અમે આ ચેનલ પર ઘણા બધા મહત્વના મુદ્દાઓ પર પોડકાસ્ટ લાવતા રહેતા હોઈએ છીએ, જેમ કે એક દીકરીના જીવનમાં માસિક ધર્મ દરમિયાન એની જીવનશૈલી શું હોવી જોઈએ, એક સ્ત્રીના જીવનમાં ગર્ભ સંસ્કારનું કેટલું મહત્વ છે, એવા બીજા ઘણા બધા મુદ્દાઓ છે. અને આજનો પણ એક એવો મુદ્દો છે જે ઘણી બધી માતાઓને એમના જીવનમાં એમની મનોસ્થિતિ પર અસર કરી જતું હોય છે. એવો મુદ્દો છે એટલે કે ગર્ભપાત, મિસકેરેજ. આના વિશેની તમને ડિટેલમાં જાણકારી મળશે અને એના માટે મોમિસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડૉક્ટર શીતલ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શીતલબેન, આજે ગર્ભપાત થતા હોય, મિસકેરેજ થતા હોય તો એ વિશે લોકોને નથી જાણવતી, ઘણા લોકોને નથી ખબર, અને એ રીઝનથી એ લોકોને કંઈક ના કંઈક પ્રોબ્લેમ થયા કરતી હોય, ડિપ્રેશનમાં પણ જાય અમુક લોકો. તો આ ગર્ભપાત વિશે તમારું શું કહેવું છે? બહુ સાચી વાત છે કે મિસકેરેજ જ્યારે સાંભળે ને એટલે ખાલી નેગેટિવ એક જેને કહેવાય ને કે ઇમ્પલ્સીસ મગજમાં ઉઠતા હોય, કારણ કે મિસકેરેજને હંમેશા નકારાત્મક ભાવ સાથે જોડવામાં આવે. કદાચ અત્યારે શરૂઆતમાં જ્યારે તમે લોકો સાંભળી રહ્યા છો તો તમને એવું લાગે કે મિસકેરેજ એટલે તો નેગેટિવ જ છે ને, પણ હું રિક્વેસ્ટ કરું છું કે આખો વિડીયો જો તમે શાંતિથી જોશો ને તો તમને એ વાક્ય પર શ્રદ્ધા બેસી જશે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. મિસકેરેજ માટે હું એક વસ્તુ કહીશ, અગર આપણે મૂળથી આને સમજવાની કોશિશ કરીએ, કારણ કે મેં એવું જોયું છે મારી આ 46 વર્ષની ઉંમરમાં કે ક્યારેય કોઈ મિસકેરેજને વ્યવસ્થિત સમજ્યું જ નથી અથવા તો કોઈએ સમજાવ્યું નથી. તો આપણે ખૂબ બેઝિકથી અગર સ્ટાર્ટ કરીએ તો મિસકેરેજ બે રીતે થતા હોય. એક મિસકેરેજ કે કોઈ દીકરી ગર્ભવતી છે અને એને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ જાય અથવા સખત દુખાવો ચાલુ થાય અને ઇમરજન્સીમાં ડૉક્ટર પાસે જાય અને ત્યાં જાય તો એને એવા ન્યૂઝ મળે કે બેબી ઇઝ નો મોર નાવ, કે તમારું બાળક હવે સર્વાઈવ નથી કરી રહ્યું. એનો મતલબ કે ધેટ મોમેન્ટ એણે એના બેબીને લોસ કર્યું. બીજું કે એ રેગ્યુલર ફોલોઅપ માટે ગયું હોય, માને કંઈ નથી થતું, કોઈ તકલીફ નથી, કોઈ કોમ્પ્લિકેશન નથી, અને એ દીકરી નોર્મલ ફોલોઅપ માટે જાય છે. ત્યાં જાય ત્યારે ખબર પડે, ડૉક્ટર એવું કે તમારા બાળકના તો ધબકાર જ જતા રહ્યા છે, અથવા તમારા બાળકને પોષણ નથી મળી રહ્યું, તમારું બાળકનો વિકાસ નથી થઈ રહ્યો, અને આ કારણોથી આપણે આ બાળકને કન્ટિન્યુ રાખી શકીશું નહીં. તો જનરલી આ બે પ્રકારના મિસકેરેજીસ આપણે જોતા હોઈએ છીએ. ઓકે, આ વાત જાણવી બહુ જરૂરી હતી કે કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે ને, મોસ્ટલી કેસીસમાં આ થતું હોય છે કે માતાને આના પાછળ દોષી માનવામાં આવતી હોય છે, જેના કારણે માતાને એવું લાગે કે હું જ કારણસર છું આની પાછળ. તો ગર્ભપાતના કારણે માતાની જે સ્ટેટ હોય છે એ કેવું હોય છે? બહુ સાચી વાત કહી કે જ્યારે મિસકેરેજ થાય ને ત્યારે લગભગ ફેમિલી એ દીકરીને જ બ્લેમ કરતી હોય કે તે આવું નહોતું કર્યું અથવા આવું નહોતું કર્યું, એટલા માટે આવું થાય છે. તો હું વડીલોને પણ ખાસ વિનંતી કરીશ કે તમે પણ આ કન્સેપ્ટને ખૂબ સારી રીતે સમજો, કારણ કે કોઈ પણ ફોર્મમાં સ્પોન્ટેનિયસ થયું છે કે ફોલોઅપમાં ખબર પડી છે, એ બંને દીકરી માટે તો પેઇનફુલ છે ને, કારણ કે કદાચ એક બાળકની રાહ માં કરતાં તો વધારે કોઈ ન જ જોતું હોય. એમણે કેટલું બધું એ બાળકને ધારણ કરવા માટે પોતાનામાં ફેરફાર કર્યા છે, ગર્ભધારણ માટે કેટલા સરસ પ્રયત્નો કર્યા છે, પોતાના જ્યારે ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા ત્યારે દીકરી કેટલી ખુશ થઈ હશે, કારણ કે એણે પહેલીવાર પોતે માં બનવાની અનુભૂતિ કરી છે. અને આ બંને કેસમાં જ્યારે એને એવું ફીલ થાય છે કે હવે એનું બાળક એની સાથે નથી, તો મને એવું લાગે કે એક માં તરીકે એક સ્ત્રીના જીવનમાં આનાથી મોટું દુઃખ કોઈ હોય જ ના શકે. પરંતુ આપણી કરુણતા એ છે કે આપણે દીકરીની વ્યથાને નથી સમજી રહ્યા. આપણે એમને કાં તો બ્લેમ કરવાનું ચાલુ કરી દઈએ અથવા તો એમને સલાહ સૂચન આપવાનું ચાલુ કરી દઈએ, પણ માની સ્થિતિ એ ખરેખર ત્યારે સૌથી વધારે દુઃખદાયી છે, અને ત્યારે એના ઇમોશન્સને સમજવા એ કદાચ પરિવારની જવાબદારી બને છે. યસ, જે મિસકેરેજની પાછળ સાયન્ટિફિક રીઝન્સ તો હોય જ છે, પણ તમે તમારા એક્સપિરિયન્સ પરથી કોઈ બીજા એવા અનુભવો જોયા છે જે સાયન્ટિફિક કરતાં અલગ રીઝન્સ હોઈ શકે? જી, જો મિસકેરેજ થતા હોય ને તો લગભગ
મોર દેન 90% કેસમાં આપણે અગર ડૉક્ટરને પૂછીએ કે મારી સાથે આવું કેમ થયું, તો 90% કેસીસ એવા હોય કે જે અનનોન હોય ને, કારણ કે મેડિકલ સાયન્સ એવું કહે કે ભાઈ 101 માતાને આવું થાય, એની પાછળ કોઈ કારણ ન હોય. માત્ર બહુ ઓછા 2-5% કેસમાં એવું હોય કે માતાની બીજમાં ખામી હોય, અથવા માતા પિતાના જનીનમાં કોઈ ખામી હોય, અથવા તો ગર્ભાશયમાં કોઈ ખામી હોય, એના કારણે મિસકેરેજ થતા હોય છે. અને આ જે કારણો છે એનાથી વિશેષ આ ખાસ હું તમારા લોકો સાથે શેર કરવા માંગીશ કે અમે એવું જોયું અમારા અનુભવમાં, જે દીકરીનું મિસકેરેજ થઈ રહ્યું છે ને, એની પાછળ મેડિકલ સાયન્સથી બિયોન્ડ કેટલાક કારણો છે. અને આ કારણોને અગર હું એક શબ્દોથી ટાઇટલ આપું તો એક છે માતાની લાગણીઓ, ઇમોશન્સ, બીજું છે માતાની આધ્યાત્મિક ઉર્જા. તો આ જે બે કારણ છે ને, એક ઇમોશન્સ. હવે માનો કે હું તમારા ઘરે આવું છું, બરાબર, પણ મને ત્યાં આવીને એવું લાગે છે કે ભાઈ હું તમારા ઘરે આવી છું પણ મારા લીધે તમને પરેશાની થાય છે, તમારે ત્યાં રહેવાથી તમને તકલીફ થઈ રહી છે, તો સ્વાભાવિક છે કે હું તમારા ઘરે નહીં રોકાઉં, કારણ કે મને એવું લાગે છે કે મારા લીધે તમને તકલીફ થાય છે, તો હું નથી ઈચ્છતી કે મારા લીધે તમને તકલીફ થાય. હવે જનરલી એવું જોતા હોય કે જ્યારે પ્રેગ્નન્સી ન્યૂઝ આવે તો સ્વાભાવિક છે કે બાળકને સેટ કરવા માટે શરીરને બહુ બધા ફેરફાર કરવા પડે, એમાં બહુ બધા રસાયણો બદલાય ને, બાયોકેમિકલ્સ ચેન્જીસ થાય, હોર્મોન્સ ચેન્જ થાય, કારણ કે નોર્મલી આંખમાં કંઈક નાનકડો એવો કચરો પણ પડે છે કે નાકમાં કંઈક નાનકડું એવું ફોતરું પણ જાય છે ને, બોડી તરફ રિએક્ટ કરે છે એને બહાર કાઢવા માટે. તો અહીંયા તો આખું બાળક આવવાનું છે, તો નોર્મલી એ બોડીએ એને એડજસ્ટ કરવા માટે બહુ બધા ફેરફાર કરવા પડે, અને એ ફેરફારના પરિણામ સ્વરૂપ માતાના સ્વાસ્થ્ય પર એની થોડીક અસર થાય. જેમ કે એમને થોડુંક ડિસ્કમ્ફર્ટ થવું, પેટમાં થોડું અપચા જેવું લાગવું, ઉબકા થવા, ઉલટીઓ થવી, આવું થાય, રાઈટ. પણ ઘણીવાર કેવું હોય કે માતા વારંવાર એની ફરિયાદ કર્યા કરે કે મારી તો જ્યારથી પ્રેગ્નન્સી રહી છે ત્યારથી મને આવું જ થાય છે, મારી પ્રેગ્નન્સી રહી પછી તો મારી તબિયત સારી જ નથી રહેતી, મારી પ્રેગ્નન્સી રહ્યા પછી મને ખાવાનું નથી ભાવતું. અને ઘણા મધર્સને એવું પણ થાય કે પહેલાં 3 મહિનામાં વજન પણ ઘટી જાય, તો કે જોને મારી પ્રેગ્નન્સી રહી પછી તો મારું વજન પણ ઘટી ગયું. એટલે બાળક શું સાંભળી રહ્યું છે? સતત ફરિયાદ કે મારા આવ્યા પછી. અને બાળક કેવી રીતે સાંભળી રહ્યું છે કે જો હું આવ્યું પછી મારી માને આવું થઈ રહ્યું છે. અને એટલા માટે કદાચ બહુ જ વધારે માં ફરિયાદ કરશે તો એક દિવસ બાળક એવું વિચારશે કે મારા આવવાથી જો મારી માને આટલી તકલીફ થઈ રહી છે તો મારે અહીંયા રહેવું નથી, કારણ કે બાળક પોતાની માને પરેશાન કરી શકે નહીં. આ કારણ કદાચ તમને સાંભળવામાં, તમને હજુ પેલું કહેવાય ને કે સ્વીકારવામાં તમને અઘરું લાગે, પણ હું તમને ખરેખર મારા 21 વર્ષના અનુભવ પરથી કહું છું કે આવા મિસકેરેજ અમે બહુ બધા જોયા છે કે જે મધર્સે ઇમોશનલી પોતાના બાળકને એક્સેપ્ટ નથી કર્યું, એ બાળક ત્યાંથી વોકઆઉટ કરી દે છે. આ પહેલું. બીજું, ગર્ભધારણ થઈ ગયું, રાઈટ, પણ પછી એના વિકાસ માટે, એ બાળકના વિકાસ માટે ઉર્જા જોઈશે, રાઈટ. જેવી રીતે તમે ધારો કે નર્સરીમાંથી કોઈ પ્લાન્ટ લઈ આવો, ખૂબ સરસ ખીલેલો, માનો કે ગુલાબનો છોડ આપણે લઈ આવીએ છીએ, એ છોડ પર 25-30 ગુલાબ ઓલરેડી લાગેલા છે, અને એ છોડ પસંદ કરીને આપણે લઈ આવીએ છીએ. પણ આપણા ઘરે લાવ્યા પછી આપણે એને પાણી, ખાતર સમયસર જે આપવું જોઈએ એ નથી આપી રહ્યા. શું થશે ગુલાબના છોડનું? મરી જશે, રાઈટ. તો એને ઉર્જા જોઈએ છે, રાઈટ. તો એને કેર જોઈએ છે, ઉર્જા જોઈએ છે, પાણી જોઈએ છે, સનલાઇટ જોઈએ છે, જે નથી મળી રહ્યું. તો બાળક આવી તો ગયું, પરંતુ જો એને એ ઉર્જા નથી મળી રહી કે જે ઉર્જાથી એનો વિકાસ થવાનો છે, તો એ બાળક ત્યાં ટકી નહીં શકે ને. અને બાળક ગર્ભાશયમાં છે, અને બાળકના ગર્ભાશયને ઉર્જા પૂરી પાડવા માટે જે ઉર્જા સ્ત્રોત છે, જે પાવર હાઉસ છે, એ સ્વાદિષ્ઠાન ચક્ર છે. આજકાલ અમે જે મિસકેરેજના કારણો જોઈ રહ્યા છીએ એમાં ઘણા બધા કારણોમાંનું એક ખૂબ કોમન જો કોઈ કારણ હોય ને તો એ આ અસંતુલિત
સ્વાદિષ્ઠાન ચક્ર છે, વૂંબ ચક્ર ખૂબ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. આગળ વૂંબ ચક્ર પર ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. તમે એ વિડીયો પર જોઈને વૂંબ ચક્ર શું છે, કેવી રીતે કામ કરે છે, એ ઇમ્બેલેન્સ થાય તે કેવી રીતે ખબર પડે, અને જો બેલેન્સ કરવું હોય તો એના માટે શું કરવાનું, આ વિડીયો તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે વધારે ડિટેલમાં એના પર વાત નહીં કરીએ, પણ હું એવું કહીશ કે એક માના ઇમોશન્સ અને બીજું માની ઉર્જા, આ બે કારણ છે મેડિકલ સાયન્સના જે રીઝન્સ છે એનાથી બિયોન્ડ, કે જેના કારણે મિસકેરેજીસ થઈ રહ્યા છે. હવે જ્યારે મિસકેરેજ થાય છે ત્યારે માતાએ શું કરવું જોઈએ? જેમ મેં કહ્યું એમ કે એક સ્પોન્ટેનિયસ મિસકેરેજ હશે તો એ તો ઓલરેડી મિસકેરેજ થઈ ચૂક્યું છે. સૌથી પેઇનફુલ સમય કયો હોય કે ડૉક્ટરે એવું કહ્યું હોય કે હવે આ બાળકને રાખી શકાશે નહીં, આ બાળકને આપણે ટર્મિનેટ કરવું પડશે. તો માનો કે આજે ડૉક્ટરે કહ્યું, પછી પરિવારના સભ્યો ચર્ચા કરશે અને એ પ્રોસેસ સુધી પહોંચશે. તો આ જે સમય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જનરલી આપણે શું જોઈએ કે જ્યારે કોઈ દીકરીને આવા સમાચાર મળે એટલે એ દુઃખી થાય, એ રડ્યા કરે, પરિવારમાં પણ એક એવો માહોલ બની જાય કે ખૂબ એક ખરાબ ઘટના બનવા જઈ રહી છે. તો ત્યારે મારે એવું કહેવું છે કે જો તમે આધ્યાત્મિક રીતે અગર આ ઘટનાને જુઓ છો તો જેમ આપણે બહુ બધા કારણો જોયા ને એમ એક કારણ એવું પણ છે કે માના ગર્ભમાં જે આત્મા આવી છે એ આત્માની લાઈફની જર્ની જવડી હતી, બરાબર. તો જ્યારે મિસકેરેજ થઈ રહ્યું છે ત્યારે બે કારણ હોય, એક કે માના ફિઝિકલમાં કઈ તકલીફ છે, ઇમોશન્સમાં અથવા તો ઉર્જામાં, અને બીજું કે આ ત્રણેય બધું જ બરાબર છે પણ એ સોલની જર્ની જેટલી છે કે એમણે 1 મહિનો કે 2 મહિના બસ આટલું જ માની કુખની જર્ની એણે પોતે સિલેક્ટ કરેલી છે. તો ત્યારે જ્યારે મા પોતે શ્યોર છે, ગર્ભ સંસ્કાર અહીંયા જ મદદ કરે છે કે જ્યારે તમે ગર્ભ સંસ્કાર કરો છો ને ત્યારે આપણે પોતાના શરીર પર પૂરેપૂરું વ્યવસ્થિત ધ્યાન આપી રહ્યા છે, આપણા ઇમોશન્સને સ્વસ્થ રાખી રહ્યા છીએ, આપણી ઉર્જા પર પણ કામ કરી રહ્યા છે. તો જ્યારે આવી કોઈ ઘટના બને છે ને ત્યારે હવે આપણી માટે એક જ કારણ છે કે ભાઈ આત્માની જર્ની આટલી જ છે. અને જેમ અત્યારે આપણે લોકો જેમ બધા સાથે જીવી રહ્યા છીએ તો આપણામાંથી પણ કોણ ક્યારે જતું રહેવાનું છે આપણને ખબર નથી. એવી જ રીતે ગર્ભમાં 9 મહિના સુધી એ દરેક આત્માને છૂટ હોય છે. એ આત્મા ત્યાંથી જ પોતાના ડેસ્ટિની લઈને આવે છે કે હું 2 જ મહિના માના ગર્ભમાં રહીશ, પછી મારે આગળ જર્ની નથી કરવી. તો અત્યારે હવે માની એવી જવાબદારી બને કે એ આત્માને તમે જવાની પરમિશન આપો. જેમ કોઈ મરણ પથારીએ પડ્યું હોય ને આપણે એવું કહીએ ને કે એમનો જીવ નથી જતો, શું કામ? કારણ કે એનું મન દીકરામાં અટકેલું છે, તો દીકરાને બોલાવે, પછી એમ કે એને ગંગાજળ પીવડાવો, એટલે એનો આત્મા જે છે એ રજા લે. તો અહીંયા એવું જ કહીશ કે બાળકનો વિકાસ નથી થઈ રહ્યો, એનો મતલબ એ જવા માંગે છે, તો માતાએ એને રજા આપવી પડે. એનો મતલબ કે તમે શાંતિથી બેસીને બંને હાથ, જ્યારે તમને આ ન્યૂઝ મળે છે, જો એક વાત કહું, ખૂબ સહેલું છે રડવું, રોકકળ કરવી, દુઃખ કરવું, મારી સાથે આવું કેમ થયું, એવા તો મેં કયા પાપ કર્યા હશે અને ભગવાન મને કયા પાપની સજા આપી રહ્યું છે. આ બહુ સહેલું છે અને બહુ કોમન છે. પણ જો સમજદાર દીકરી છે ને તો એ શું કરશે? પહેલાં તો એનો સ્વીકાર કરશે. કેવું કે આ જ છે ને કે મારી સાથે આ થયું છે તો નિયતિની આ જ ઈચ્છા છે, અને જે કંઈ પણ થઈ રહ્યું છે એ નિયતિની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને ખરેખર જો થોડુંક પણ તમે ધાર્મિક કે આધ્યાત્મિકના સાચા જ્ઞાન સાથે જોડાયેલા છો તો આ સૃષ્ટિ પર ઈશ્વરની ઈચ્છા વગર કશું જ નથી થઈ રહ્યું. આપણે ખાલી બધે હું લગાવીએ છીએ કે મેં આમ કર્યું, મેં આમ કર્યું એટલે આવું થયું, પણ થઈ તો ઈશ્વરની ઈચ્છાથી જ રહ્યું છે. તો અત્યારે કદાચ તમારી સાથે આ ઘટના બની રહી છે તો એ પણ ઈશ્વરની ઈચ્છાથી બની રહી છે. તો સૌથી પહેલાં તો એનો સ્વીકાર કરો કે આ જ મારી ડેસ્ટિની છે, આ ઈશ્વરે નક્કી કર્યું છે, અને ઈશ્વર જે નક્કી કરે છે એ મારા હિતમાં છે. કારણ કે બની શકે કે એ બાળકને આગળ જતાં એવી કોઈ ખોડખાપણ આવવાની હોય, અથવા બાળકના જીવનમાં એવો કોઈ શારીરિક કે માનસિક બીમારી આવવાની હોય, અને બાળક, ભગવાન ઈચ્છે છે કે બાળક આ દુનિયામાં ન આવે, તો એને ઈશ્વરની ઈચ્છા સમજીને સૌથી પહેલાં સ્વીકારી લઈએ. જ્યારે આપણે આને સ્વીકારીશું ત્યારે આપણું મન, હૃદય તૈયાર થશે એને પ્રેમથી રજા આપવા માટે. તો શાંતિથી બેસો, પોતાના બંને હાથને પોતાના વૂમ પર મૂકો, જાણે તમે તમારા બાળકને વહાલ કરી રહ્યા છો, અને બાળકને કહો કે તે જે નક્કી કર્યું છે ને
એનો મને સ્વીકાર છે. તે મને તારી મા તરીકે સ્વીકાર કરી અને મારા કુખમાં તારું અવતરણ થયું એ બદલ હું તારી ખૂબ આભારી છું. જેટલો પણ સમય થયો હોય તમારા ગર્ભાવસ્થાનો 1, 1.5, 2, 3 મહિના કે આ 3 મહિના તે જે મને માતૃત્વનો અનુભવ કરાવ્યો એ બદલ પણ હું ખૂબ આભારી છું. અને ખાસ એ બાળકને એવું કહો કે જો તારા માટે આજ સારું છે અથવા નિયતિએ આપણા માટે આ જ નક્કી કર્યું છે તો હું ખૂબ પ્રેમથી તને વિદાય આપું છું. અને ચોક્કસ આ એક વાત ખાસ મારે બધી દીકરીઓને કહેવી છે કે આ તમારું પહેલું બાળક છે, નહીં તો એને હંમેશા પહેલાં બાળક તરીકે સ્વીકારો. એ બાળકને જણાવો કે તું મારું પહેલું બાળક છે અને હંમેશા તું જ મારું પહેલું બાળક રહેશે. આટલા પ્રેમ સાથે, ઈશ્વરમાં શ્રદ્ધા સાથે, સમર્પણ સાથે, હસી ખુશીથી એ બાળકને વિદાય આપીએ. તમે એવું માનો કે ઈશ્વરનો જે માસ્ટર પ્લાન છે ને એમાં તમે સપોર્ટ કરી રહ્યા છો. તો મને એવું લાગે છે કે જો કોઈ દીકરી આને રોકકળ કરીને કે દુઃખી થવાથી કે જ્યારે કોઈ આત્મા જઈ રહ્યો છે તો એને દુઃખી અને આંસુ સાથે શું કામ વિદાય આપવાની, એને પ્રેમથી જો કોઈ વિદાય આપી શકે તો એમાં બાળકનું અને માતાનું બંનેનું હિત છે. હવે જ્યારે ફાઇનલી મિસકેરેજ થઈ ગયું છે ત્યાર પછી માતાએ શું કરવું જોઈએ? જ્યારે મિસકેરેજ થઈ જાય ને એટલે માનો પહેલો ક્વેશ્ચન ડૉક્ટરને એવો હોય કે મારે બીજી વાર હવે પ્રેગ્નન્સી રાખવી છે તો હું ક્યારે રાખી શકું અને બીજી વાર પ્રેગ્નન્સી રાખું તો મારે શું ધ્યાન રાખવાનું છે. પહેલો સવાલનો જવાબ હંમેશા મેડિકલ સાયન્સમાં એવો હોય કે ઓછામાં ઓછા 3 મહિના, સિવાય કે એમના રિપોર્ટ્સમાં કંઈક એબનોર્માલિટી ડાયગ્નોઝ થઈ હોય તો ડિપેન્ડ્સ કે કઈ એબનોર્માલિટી છે એના પરથી ડૉક્ટર ડ્યુરેશન કહેતા હોય. પણ જ્યારે એવું હોય કે કોઈ કારણ નથી, ઓબ્વિયસ રીઝન જ નથી, તો મોસ્ટલી 3 મહિના કહેતા હોય. પણ હું એવું કહીશ કે ખાલી 3 મહિના શું કામ, કે એ ગર્ભાશયને રીસેટ થતાં 3 મહિના થાય. પણ અહીંયા ખાલી ગર્ભાશય મહત્ત્વનું નથી, અહીંયા માના ઇમોશન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો હું એવું કહું કે જ્યારે તમારું એકવાર મિસકેરેજ થઈ જાય છે પછી પોતાનું શરીર અને મન બંને કેવી રીતે જલ્દી સ્થિર થાય અથવા તો સ્વસ્થ થાય તેના માટે માતાએ પ્રયત્ન ચાલે કરી દેવા જોઈએ. ફરી 2 ઓપ્શન છે. પહેલાં બાળકને રોજ યાદ કરો, રોજ રડો, રોજ દુઃખી થાવ, અને જેટલું પણ તમે દુઃખી થાવ છો ને અથવા પહેલાં બાળકને યાદ કર્યા કરો છો તો એના જે ઇમ્પ્રેશન્સ છે ને એ સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્ટોર થશે અને એ જે ઇમ્પ્રેશન્સ છે એ સ્વાદિષ્ઠાન ચક્રને ઇમ્બેલેન્સ કરશે અને સ્વાદિષ્ઠાન ચક્ર ઇમ્બેલેન્સ છે તો બીજી પ્રેગ્નન્સી રાખવામાં પણ તકલીફ થશે. તો માતાએ શું કરવાનું છે, તો એક તો પોતાની ફિઝિકલ ફિટનેસ પર કામ કરવાનું છે, પોતાની દિનચર્યા, પોતાનો આહાર, એક્સરસાઇઝ, યોગા જે કંઈ પણ કરીને ફરી પોતાને ફિઝિકલી એકદમ સરસ ફિટ કરી દેવાની છે. બીજું કે માનસિક સ્વાસ્થ્ય એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે એક બાળક ખોયું છે તો એવું આધ્યાત્મિક રીતે એવું કહેવાય કે માની કુખ છે ને એ બાળકનું મંદિર છે, રાઈટ. તો આપણને ખબર છે કે મંદિર જે છે એની શોભા ભગવાનથી છે. જો કોઈ મંદિરમાં ભગવાન જ નહીં હોય તો એ મંદિરને તમે ખંડેર કહી શકો. તો એ જે ગર્ભાશય છે ને એમણે એનો આત્મા ખોયો છે, એમણે એના ભગવાન ખોયા છે. તો ત્યાં પણ દુઃખના વાઇબ્રેશન્સ છે, નેગેટિવ ઇમોશન્સ છે. તો બીજું કામ મહત્ત્વનું એ કરવાનું છે કે પોતાની વૂંબને હીલ કરવાની છે. તો પોતાના વૂંબને હીલ કરવા માટે પણ અમે ઓલરેડી યુટ્યુબ પર વૂંબ મેડિટેશન, વૂંબ ચક્ર મેડિટેશન, આ બધા મેડિટેશન મૂકેલા છે કે જેનાથી માં બહુ જલ્દી પોતાની વૂંબને હીલ કરી શકે. જો દરેક માં એટલું યાદ રાખે કે જેટલું તમને દુઃખ થયું છે એના કરતાં પણ વધારે જે નેગેટિવ ઇમોશન્સ છે ને એ તમારી વૂંબમાં સ્ટોર થયા છે અને એને જ્યાં સુધી તમે હીલ ન કરો ને ત્યાં સુધી બીજી પ્રેગ્નન્સી રાખવી એ એડવાઇઝેબલ નથી. તો એવરી ડે પોતાના વૂંબને હીલ કરીએ, વૂંબ ચક્રને હીલ કરીએ, પોતાના ઇમોશન્સને હેલ્ધી બનાવીએ અને જે પહેલું બાળક ગયું છે ને એની પાસેથી ભગવાન પાસેથી તો આશીર્વાદ માંગીએ જ માંગીએ, પણ એ પહેલાં બાળકને પાસેથી પણ આશીર્વાદ માંગીએ કે તું તારા આવનારા નાના ભાઈ બહેનને આશીર્વાદ આપ કે જેથી એ આ દુનિયામાં સ્વસ્થ રીતે અવતરણ કરી શકે. તો આ માતા પોતાના પહેલાં બાળકને ખોયા પછી પણ ખૂબ સ્વસ્થ લાગણીઓ સાથે બીજા બાળકનું અવતરણ કરી શકશે.
આ જે મિસકેરેજ ફેઝ છે એમાં માતાનો રોલ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે ફેમિલી અને એમના હસબન્ડનો કેવો સપોર્ટ એમને મળવો જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કારણ કે ખરેખર હું કહું, ખાસ આ વાત હું પરિવારને કહીશ, ખૂબ સરસ સવાલ પૂછ્યો છે કે દીકરીઓને જ્યારે મિસકેરેજ થાય ને ત્યારે ઘણીવાર એવું થાય કે હોસ્પિટલ કદાચ એકલા બતાવવા ગયા હોય અને મિસકેરેજ થાય ને તો પહેલો ફોન કરે અમને અને એવું કે મેડમ ઘરે જતાં બીક લાગ્યા છે, કે ઘરના લોકો શું કહેશે. અને અત્યારે પણ ગુસબમ્સ આવી જાય જ્યારે આવું સાંભળીએ ત્યારે, કે બાળક ગુમાવ્યાનું દુઃખ તો હોય જ, પણ સાથે પરિવાર શું કહેશે ને એનું દુઃખ બહુ જ વધારે હોય. તો ત્યારે હું ખાસ એવું કહીશ કે જ્યારે કોઈ દીકરી દુઃખી છે તો ત્યારે એક મા તરીકે એ દુઃખી છે તો એક પિતા તરીકે તમારી ફરજ છે કે તમારે એને મોરલ સપોર્ટ આપવાનો છે. એમની દુઃખની લાગણીઓ સાથે તમારે એની સાથે રહેવાનું છે. અને પ્લીઝ 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 આ સમયમાં તમે કોઈ એમને સલાહ ના આપશો, કારણ કે માથી વાલું પોતાનું બાળક કોઈને હોય જ ના શકે ને. એક બાળકને જેટલો મા પ્રેમ કરી શકે એટલો દુનિયામાં કોઈ ન કરી શકે. તો એણે એનાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા છે અને કદાચ એ પ્રયત્નમાં એ કંઈ કાચી રહી છે તો એ માણસ છે. બધા બધું જાણવા છતાં આપણે બધું હંમેશા કરી નથી શકતા. તો એ એની નિયતિ હશે, તમે પણ સ્વીકારો. તો એને ખાલી ને ખાલી સપોર્ટ આપો, એને સાંત્વના આપો કે જે થયું તે ઈશ્વરની ઈચ્છા હશે, હવે પણ જે થશે તે આપણા માટે જે સારું હશે તે જ થશે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ફેમિલી પણ આવી રીતે એની સાથે ઊભી રહેશે, એ ફેમિલી એવું કહેશે કે દીકરા હવે તું આરામ કર, જે થયું એને આપણે ભૂલી જઈએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરી જ્યારે પણ બાળક આવે તો એ બાળક પૂર્ણ હોય અને આપણા પરિવારમાં એ અવતરણ પામે અને આપણા પરિવારને ફરી કિલકારીઓથી ભરી દે. નહીં કે એક પણ વાર એનો અફસોસ કરીએ. ઘણીવાર અમે એવું કહેતા પણ સાંભળ્યું છે કે અરે રે, અમને તો કેટલી આશા હતી અને પાછું આવું થઈ ગયું. તો ખાલી એકવાર રોકાઈને એટલો વિચાર કરી જો કે તમને આશા હતી તો શું એ માને આશા નહીં હતી? તો એક સ્ત્રી ખરેખર બહુ સંવેદનશીલ હોય છે અને એ સ્ત્રી જ્યારે મા બને છે ને ત્યારે તે એના આખા જીવનમાં સૌથી વધારે સંવેદનશીલ હોય છે. અને કદાચ ત્યારે તમારા આ શબ્દો એના માટે તીર અને ભાલા કરતાં પણ વધારે આકરા છે. તો પરિવારની આ ભૂમિકા બને છે, બાળકના પિતા તરીકે તમારી ભૂમિકા બને છે કે આ પરિસ્થિતિમાં સૌથી વધારે તેમને તમારી જરૂર છે અને ચોક્કસ જ તમે એમના સકારાત્મક બળ તરીકે તેમની સાથે ઊભા રહો. અમને આશા છે કે અમારો આ મિસકેરેજને લઈને જે પોડકાસ્ટ આજે અમે કર્યો એમાંથી તમને ઘણી બધી જાણકારીઓ મળી હશે અને તમારા ઘણા બધા પ્રશ્નો છે એનું નિવારણ પણ તમને મળી ગયું હશે. તો આ મિસકેરેજના ફેઝમાંથી જે પરિવાર પાસ થઈ રહ્યું છે એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે તમારા ઘરમાં જે સ્ત્રી છે જેના ઉપર આ બધું ગુજરી રહ્યું છે એને કોઈ પણ રીતનું માનસિક આઘાત પહોંચે એવા કોઈ ટાઈપના બિહેવિયર નહીં કરો. એને એની રીતે ઉભરવા દો. એના ઉપર પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી રહી છે, એને સપોર્ટ કરો. એસ્પેશિયલી જે તમે હસબન્ડ તરીકે એને બહુ જ સપોર્ટની જરૂર છે તો એને સપોર્ટ કરો. અને આઈ હોપ કે તમને આ પોડકાસ્ટ જોયા પછી એઝ અ ફિમેલ, એઝ અ મધર તમને ઘણી બધી પ્રોબ્લેમ્સ, જે માનસિક સંતુલન તમારું જે બગડી ગયું હતું એ એટ સમ પોઈન્ટ તમને હવે કોન્ફિડન્સ આવશે કે તમે આગળ હવે વધી શકો છો. અને જેમ વાત કરી શીતલબેને એ રીતે તમે આની ઉપર માનસિક સ્થિતિ જે છે તે તમારી ના બગાડો. શાંતિથી તમે વિચાર કરો, મેડિટેટ કરો અને નેક્સ્ટ પોઈન્ટ જે હોય, નેક્સ્ટ તમારા સ્ટેપ્સ હોય એને લો. અને તેમ છતાં પણ આ પોડકાસ્ટ જોયા પછી પણ જો તમને ઘણી બધી પ્રોબ્લેમ્સ હજુ આવી રહી છે તો ફીલ ફ્રી, અમારી મોમિસ ટચની આ ટીમ છે જેને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો, જેની કોન્ટેક્ટ ડિટેલ્સ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને એટલું જ નહીં, જેટલી પણ લિંક્સની વાત કરી હતી શીતલબેને, જે વૂમ ચક્ર પોડકાસ્ટ હતું એ બધાની જે વાતો કરી, એ બધા જ પોડકાસ્ટની લિંક અને એ બધા જ વિડીયોઝની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો આવા જ વધુને વધુ પોડકાસ્ટ લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું. ત્યાં સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.